નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે આપણે વિડીયોમાં જોશું કે બાલિકાઓના એક સર્વાંગી વિકાસ માટેની એક પહેલ એટલે કે બાલિકા પંચાયત। મિત્રો, બાલિકા પંચાયત શું છે, તેની સ્થાપના માટેનો હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે, બાલિકા પંચાયતની ભૂમિકા શું હશે, કાર્યક્ષેત્ર શું હશે, બાલિકા પંચાયતમાં ચૂંટણી કેવી રીતે થશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપને જોવા મળશે। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ બેલ આઇકન દબાવજો એટલે તમને આવી જે નવી નવી યોજનાઓ તેમજ સરકારી ભરતીઓ વિશેની માહિતીઓ મળતી રહે। જોઈએ આપણે આગળ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો બાલિકા પંચાયત 2.0 એટલે કે બાલિકાઓના સર્વાંગી વિકાસ માટેની એક અનોખી પહેલ એટલે કે બાલિકા પંચાયત। તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં જે મહિલા અને બાળ વિકાસ જે વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા જે કમિશનરશ્રી દ્વારા આ એક બુકલેટ બહાર પાડવામાં આવી છે માર્ગદર્શિકા માટેની, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આપણે। મિત્રો, જે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના 2030ના જે એજન્ડા છે મિત્રો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ માટેનો જે એજન્ડા છે તેના પર ભારત દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યો છે। તેના અંતર્ગત કોઈને પાછળ ન છોડો તેના સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે મિત્રો। તેના આધારિત અહીંયા તમે જોઈ શકો છો જે 5મા નંબરનો મિત્રો જે ગોલ છે મિત્રો, સિદ્ધાંત છે 5મા નંબરનો જેન્ડર ઇક્વાલિટી, તેના આધારે અહીંયા જે લિંગ સમાનતા હાંસલ કરવા માટેનો તેમજ મહિલાઓ અને બાલિકાઓને સશક્તિ કરવા માટેનો હેતુ છે મિત્રો। વ્યક્તિને આ ધ્યેય હાંસલ કરવા માટે પિતૃસત્તાક વલણ અને સામાજિક આર્થિક અસમાનતા એક પડકાર છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બાલિકાઓના પોષણના સ્તર તેમજ બાળકોના પોષણના સ્તરમાં વધારો થઈ શકે તેમજ કોઈ પણ દિવસ તેને ભૂખ્યા ન રહેવું પડે તે માટેની કાળજી રાખવા માટેનો હેતુ છે। અહીંયા વિગતવાર અહીંયા આપણે જોઈએ કે દરેક બાલિકાઓ પોતાના મુદ્દાઓ સરળતાથી રજૂ કરી શકે તેનું એક કેન્દ્ર બિંદુ એટલે કે બાલિકા પંચાયત રહેશે મિત્રો। બાલિકા પંચાયતમાં બાલિકાઓનું અસ્તિત્વ, પોષણ, શિક્ષણ, સલામતી અને સશક્તિકરણ માટે તેમજ તેમના સંપૂર્ણ વિકાસ માટે મહત્વના મુદ્દાઓ રહેશે। બાલિકા પંચાયતના માધ્યમ દ્વારા પંચાયત કક્ષાએ પાયાની પ્રજાસત્તાક વ્યવસ્થા અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં કિશોરીઓ અને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી તેવી અહીંયા નિર્ણાયક ભૂમિકા રહેશે મિત્રો। બાલિકાઓના સર્વાંગી વિકાસ, પોષણ અને સશક્તિકરણમાં રોકાણ કરવાથી આંતરપેઢીના ફાયદા થાય છે મિત્રો। બાલ્યાવસ્થા અને યુવાવસ્થાની વચ્ચેનો એક મહત્વનો તબક્કો છે આ જે તબક્કો છે તે મિત્રો, તેમાં ખાસ પોષણનું સ્તર સુધરે, પ્રજાતાંત્રિક મૂલ્યો વધે તેમજ જાગૃતતા વધે અને તેઓને બાલિકાઓને મુખ્ય પ્રવાહમાં જોડી અને લોક ભાગીદારીમાં વધારો કરવો અને સામાજિક સંબંધો મજબૂત કરે, એક જોડે અને તેનું પરિણામ સ્વરૂપ આપણા દેશ અને રાજ્ય છે તે સમૃદ્ધ થાય મિત્રો, તેનો મુખ્ય હેતુ આ બાલિકા પંચાયત છે। તમે જોઈ શકો છો અહીંયા બાલિકાઓના શાળા પોષણયુક્ત સ્વાસ્થ્ય તેમજ કૌશલ્યવર્ધન માટે ઉત્તમ જીવનશૈલી માટે સરકારશ્રીઓ દ્વારા વિવિધ યોજનાઓ પણ ચલાવવામાં આવે છે મિત્રો। તમને ખ્યાલ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે મિત્રો, તેના અંતર્ગત 2015માં બેટી બચાવો બેટી પઢાઓ જે કેન્દ્ર સરકાર દ્વારા 100% પુરસ્કૃત યોજના ચલાવવામાં આવે છે। ત્યારબાદ વહાલી દીકરી યોજના 2019માં ICDS ખાતે વર્ષ 2018થી પૂર્ણા યોજના જે પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા એમોંગ એડોલેસન્ટ ગર્લ્સ માટે જે 100% રાજ્ય પુરસ્કૃત આ એક પૂર્ણા યોજના છે મિત્રો ગુજરાત સરકારની। તેના અંતર્ગત મિત્રો તેમાં બાલિકાને જન્મને પ્રોત્સાહન, પોષણ અને આરોગ્ય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ, બાળ લગ્ન તેમજ સલામતી અને મુખ્ય સુરક્ષા માટેની મુખ્ય હોવાની સદર યોજનાઓનો આ હેતુ છે મિત્રો। તેના આધારિત મિત્રો દરેક જિલ્લા ખાતે દરેક ગ્રામ પંચાયત દીઠ બાલિકા પંચાયતની રચના કરવા માટે મિત્રો આ યોજના લાવવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો, શ્રી સાંસદ આદર્શ ગ્રામ અંતર્ગત બાલિકા પંચાયતનો એક નમૂનો આપવામાં આવ્યો છે મિત્રો। હવે વિગતવાર આપણે જોશું કે બાલિકા પંચાયત શું છે। તો મિત્રો, બાલિકા પંચાયત એક બિન રાજકીય અને અનૌપચારિક મંચ હશે જે એક સ્થાનિક નિર્ણય લેવામાં ભાગીદારી દ્વારા લૈંગિક સમાનતા એટલે કે જેન્ડર ઇક્વાલિટી અને બાલિકા મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યશીલ રહેશે। બાલિકાઓ દ્વારા બાલિકાઓ અને મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનું એક ફોરમ રહેશે મિત્રો, જેમાં સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે આ યોજનામાં મિત્રો બાલિકાઓને સંમિલિત કરી અને તેનું શાસન પ્રણાલીમાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે તેના અંતર્ગત સામાજિક વલણમાં ફેરફાર કરવા માટેની છે। બાલિકાઓમાં પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે જાગૃતતા કેળવાય તે માટે 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે મિત્રો। તેના અંતર્ગત રાજ્યકક્ષાથી લઈ જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા અને ત્યારબાદ ભવિષ્યમાં ગ્રામ પંચાયત કક્ષાએ પણ કાર્યક્રમ મિત્રો આયોજિત કરવાનો હેતુ રહેલો છે અહીંયા।
બાલિકા પંચાયતની રચના માટેનો ઉદ્દેશ્ય શું છે મિત્રો, હેતુ શું છે? તો બાલિકાઓના જન્મ, પોષણ અને આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા, સલામતી અને તેઓના સર્વાંગી વિકાસ માટે સશક્તિકરણ કરવો એ જ બાલિકા પંચાયતનો હેતુ છે. બાલિકાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ, કાયદાઓ વિશે માહિતગાર કરવા, જાગૃતતા લાવવા, સમાજની દીકરી દીકરાઓ જે વચ્ચેનો જે જાતિગત ભેદભાવ છે મિત્રો, જેન્ડર ઇનઇક્વાલિટી છે, તેને દૂર કરી અને જન્મદરમાં વધારો કરવો, સરકારશ્રીની વિવિધ યોજનાઓ સમયસર મળે તે માટે તેને લાભાન્વિત અને માહિતગાર કરવા, તેમજ પ્રજાતાંત્રિક જે મૂલ્યો છે મિત્રો તેના વિશે પણ અવગત કરવાની એ મુખ્ય હેતુ છે અહીંયા. હવે જોશું મિત્રો બાલિકા પંચાયતમાં જિલ્લા કક્ષાની સમિતિના સભ્યો કોણ હશે. તો તમે જોઈ શકો છો મિત્રો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એટલે કે ડીડીઓ શ્રી તેના અધ્યક્ષ રહેશે. ત્યારબાદ અલગ અલગ જે સમિતિના સભ્યશ્રીઓ છે જેમાં કાનૂની માટે કાનૂની સેવા મંડળ, જિલ્લા પોલીસ અધિક્ષક, આરોગ્ય અધિકારી, ડેપ્યુટી ડીડીઓ મિત્રો હશે, પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મેનેજર છે લીડ બેંકના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર છે, એગ્રીકલ્ચર ઓફિસર છે, જિલ્લા લાઇવલીહુડ મેનેજર છે, રોજગાર અધિકારી, જિલ્લા યુવા અધિકારી, જિલ્લા મિશન કોઓર્ડિનેટર, પૂર્ણા કન્સલ્ટન્ટ, પ્રોગ્રામ ઓફિસર જે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટના હોય છે મિત્રો, તેમજ મહિલા બાળ વિકાસ અધિકારી જે છે મિત્રો તે પણ અહીંયા સભ્ય સચિવ હશે, તેમજ પ્રોગ્રામ ઓફિસર છે મિત્રો તે સહસભ્ય સચિવ અહીંયા રહેશે. મિત્રો જિલ્લા કક્ષાએ બાલિકા પંચાયત દ્વારા થયેલ કામગીરી માટેની બેઠક દર 6 માસે જિલ્લા કક્ષાએ અને દર 3 માસે તાલુકા કક્ષાએ અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને યોજવાની રહેશે. તેમજ બેટી બચાવો, બેટી પઢાઓ અને અન્નપૂર્ણા યોજનાના નિયત થયેલ એક્શન પ્લાન અને વિવિધ કાર્યક્રમો તથા દિવસોની ઉજવણીમાં બાલિકા પંચાયત દ્વારા થયેલી કામગીરી, પ્રચાર પ્રસાર તેમજ ગ્રામ્ય સ્તરે થયેલી કામગીરી, સાફલ્યગાથા વગેરેની સમીક્ષા કરવાની રહેશે મિત્રો. તેમજ સંકલન મીટિંગ કરવાની રહેશે જેમાં નોડલ ઓફિસર દ્વારા આ માહિતી રજૂ કરવાની રહેશે. તાલુકા કક્ષાની મિત્રો વાત કરીએ સમિતિની તો તેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી તે અહીંયા અધ્યક્ષ શ્રી રહેશે. ત્યારબાદ સભ્ય સચિવ શ્રી રહેશે, તાલુકા કાનૂની સેવા સત્તામંડળ, અને આગળ જોઈએ આપણે તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર રહેશે. અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર તેના સભ્યશ્રી રહેશે, હેલ્થ ઓફિસર, તાલુકા વિસ્તરણ અધિકારી, જેન્ડર સ્પેશિયાલિસ્ટ, પૂર્ણા કન્સલ્ટન્ટ તેમજ સીડીપીઓ શ્રી હોય છે મિત્રો, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી, તો તે અહીંયા સહસભ્ય સચિવ શ્રી છે. તેમજ જે જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી હશે, જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી શ્રીની કચેરી, તે પણ અહીંયા સભ્ય સચિવ શ્રી હશે. તમે જોઈ શકો છો બાલિકા પંચાયત અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અંગેના અહીંયા ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે. મિત્રો હવે આપણે જોશું બાલિકા પંચાયતની રચના. તો મિત્રો ગ્રામ પંચાયત કક્ષાએ બાલિકા પંચાયતની રચના એ બાલિકાના જન્મને પ્રોત્સાહન, પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ, બાળ લગ્ન અટકાવવા તેમજ સલામતી અને સુરક્ષા જે પૂરી પાડવા માટેનો મુખ્ય હેતુ છે મિત્રો. જેમાં પડતી મુશ્કેલીઓની રજૂઆત ગ્રામસભામાં કરવાની રહેશે. બાલિકા પંચાયતના સરપંચના માધ્યમ દ્વારા બાલિકાઓની ગામની મુખ્ય ગ્રામ સભામાં રજૂ થાય તથા બાલિકા સરપંચ દ્વારા તેનું નેતૃત્વ લઈ અને દીકરીઓના સર્વાંગી વિકાસ માટે એક જૂથ બની અને જે પાયાની પ્રજાસત્તાક વ્યવસ્થા માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કિશોરોની ભાગીદારી જે નિર્ણાયક અહીંયા ભૂમિકા ભજવશે મિત્રો, એટલે આ હેતુ રહેલો છે મિત્રો. બાલિકા પંચાયતના સરપંચ તેમજ સભ્યોની નિયુક્તિ ચૂંટણી અથવા તો બિનહરીફ પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો ભારત જે ભારતમાં જે ચૂંટણીઓ માટેની જે પ્રક્રિયા હોય છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા પણ બાલિકા પંચાયત માટે એક અનૌપચારિક મિત્રો એક ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવશે જેમાં તેની નિમણૂક અલગ અલગ થશે. બાલિકા પંચાયતમાં મિત્રો 14 વર્ષથી 20 વર્ષની બાલિકાઓનો સમાવેશ થશે. બાલિકાઓની જે બાલિકા પંચાયતમાં સરપંચ તેમજ સભ્ય તરીકે અહીંયા દાવેદારી પણ નોંધાવી શકશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા થઈ ઉક્ત ઉંમરની બાલિકાઓ મતદાન કરી શકશે. તેમજ નિયત વોર્ડ સીટ મુજબ ઉપસરપંચ અને સભ્યોની પણ પસંદગી થશે. મિત્રો બાલિકા પંચાયતના જે સમિતિના સભ્યોની વાત કરીએ મિત્રો, તો બાલિકા પંચાયતમાં 14 થી 20 વર્ષની વય જૂથનું એક મંડળ હશે જેમાં સરપંચ, ઉપસરપંચ તેમજ અન્ય સભ્યો મળી અને સમિતિની રચના કરવામાં આવશે. જેમાં તમે જોઈ શકો છો અહીંયા કોણ કોણ સભ્ય હશે મિત્રો. બાલિકા સરપંચ હશે જે સમિતિના અધ્યક્ષ શ્રી હશે. બાલિકા સુરક્ષા સમિતિ છે તે ચેરમેન હશે મિત્રો. તમે જોઈ શકો છો પોષણ અને આરોગ્ય સમિતિ, શિક્ષણ સમિતિ, વિભાગીય સંકલન સમિતિ, સ્વચ્છતા સમિતિ, બાલિકા કારોબારી પંચાયત સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, કૌશલ્ય વિકાસ સમિતિ તેમજ બાલિકા ઉપસરપંચ રહેશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો બાલિકાને લગતા જેની જે સંપૂર્ણ મિત્રો જે સર્વાંગી વિકાસ માટેના સંપૂર્ણ અહીંયા પરિબળો છે મિત્રો, તેનો સમાવેશ અહીંયા સમિતિમાં થયો છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા ગ્રામ પંચાયત કક્ષાએ બાલિકા પંચાયત દ્વારા થયેલ કામગીરી માટે દર 3 માસે સરપંચ શ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક કરવાની રહેશે મિત્રો. જેમાં બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યોની મંજૂરીથી અન્ય આમંત્રિત સભ્યો જેવા કે ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, શિક્ષક, આચાર્ય અને સમુદાયના જે કાર્યકર્તાઓ છે મિત્રો, કોમ્યુનિટી જે વર્કર છે તે પણ અહીંયા હાજર રહી શકશે. તમે જોઈ શકશો અલગ અલગ અહીંયા ફોટોગ્રાફ્સ આપેલા છે.
મિત્રો, બાલિકા પંચાયતની બેઠક સ્થાનિક જરૂરિયાત તથા વિવિધ સમસ્યાને જે લગતે અહીંયા આયોજન કરવામાં હશે. મિત્રો, મૂળભૂત જે ગ્રામ પંચાયતના મિત્રો જે સંકલન કરી અને ત્યારબાદ જ આ બાલિકા પંચાયતનું જે મિટિંગ ગોઠવવામાં આવશે. મિત્રો, બાલિકા પંચાયત દ્વારા કિશોરીઓના પ્રશ્નો તેમજ સમસ્યાનો ઉકેલ જે કરવો તેની માટેની જે અહીંયા જેની જે બાલિકાઓની ભાગીદારી મિત્રો અહીંયા વધશે તે જ અહીંયા મુખ્યત્વે હેતુ રહેલો છે. ગ્રામ્ય કક્ષાએ તેમજ સમુદાયમાં સામાજિક પરિવર્તન આવશે તેમજ ભવિષ્યમાં બાલિકાના જે નેતૃત્વ માટેની પણ અહીંયા તક પૂરી પડાશે. જેમાં તમે જોઈ શકશો સ્થાનિક જે સત્તામંડળ છે તેમજ સરકાર સાથે સંકલન દ્વારા બાલિકાઓના આત્મવિશ્વાસમાં વધારો થશે, લોકતાંત્રિક મૂલ્યોમાં વધારો થશે તેમજ સમસ્યાઓ અંગે સંવેદનશીલ પણ અહીંયા બનાવશે. મિત્રો, કિશોરીઓ જે છે મિત્રો બાલિકાઓ છે તેને અહીંયા પ્રોત્સાહન પણ મળશે તેમજ જે તેની પોતાની સમસ્યાઓ છે મિત્રો તેનું સમાધાન માટેની સઘન કામગીરી પણ હાથ ધરાશે. મિત્રો, ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોનું રજીસ્ટ્રેશન, મતદાર યાદી, પ્રચાર પ્રસાર, આદર્શ આચારસંહિતાનું પાલન તેમજ મતદાર જાગૃતિ વગેરે બાબતોનો સમાવેશ પણ અહીંયા કરી શકાય છે. મિત્રો, જે તે ગ્રામ પંચાયતની તેની નિયત કક્ષાએથી મિત્રો લેવાનું રહેશે. એટલે કે જે તમે હાલમાં જોઈ શકો છો જે ચૂંટણીનો જે માહોલ ચાલે છે મિત્રો તેવી જ હેતુસર અહીંયા બાલિકા પંચાયતની ચૂંટણીનો માહોલ ઊભો કરવાનો રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા બાલિકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે. જેમાં પ્રથમ ચૂંટણીમાં સરપંચ શ્રીની ચૂંટણી ગામની તમામ 10 થી 20 વર્ષની જે બાલિકાઓ દ્વારા મતદાન કરવાનું રહેશે. ત્યારબાદ ઉપસરપંચ શ્રીની પસંદગી તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવશે તેમજ દ્વિતીય ચૂંટણી છે તે બાલિકા પંચાયતના સભ્યોની વોર્ડ મુજબ ચૂંટણી કરવાની રહેશે. મિત્રો, તમે જોઈ શકો છો 10 થી 21 વર્ષ ધરાવતી તમામ બાલિકાઓ છે મિત્રો તે અહીંયા મતદાન કરી શકશે. ગ્રામ પંચાયત 14 થી 20 વર્ષની ઉંમર ધરાવતી બાલિકાઓની યાદી બનાવશે તેમજ જે મતદાર મંડળ તરીકે ઓળખાશે. મિત્રો, એટલે કે જે અહીંયા મતદાર મંડળમાં તમારે નોંધાવવા માટે તમારી ઉંમર હોવી જોઈએ બાલિકાઓની 14 થી 20 વર્ષ તેમજ મતદાન જે છે મિત્રો તેમાં બાલિકાઓ 10 થી 21 વર્ષની ઉંમર ધરાવતી તમામ બાલિકાઓ મતદાન કરી શકશે. મિત્રો, 14 થી 20 વર્ષની ઉંમર ધરાવતી તમામ બાલિકાઓની સંકલિત યાદી તૈયાર કરવાની રહેશે તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ તેને પ્રસિદ્ધ કરી તમામ બાલિકાઓનો સમાવેશ થઈ ગયેલ છે તે અહીંયા સુનિશ્ચિત કરવાનું રહેશે. મિત્રો, બેટી બચાવો તેમજ બેટી પઢાઓ યોજનાના તેજસ્વી તાલુકા ચેમ્પિયન અને પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કક્ષાની સહસખી જે ચૂંટણીમાં ઊભી રહેલી ઉમેદવારો પણ અહીંયા નોંધાવી શકે છે. મિત્રો, ચૂંટણી લડવા ઈચ્છુક બાલિકાઓ ઉમેદવારે ફોર્મ ગ્રામ પંચાયતમાં રજૂ કરવાનું રહેશે. ઉમેદવારી નોંધાવવાનું રહેશે. મિત્રો, ફોર્મની પ્રક્રિયા હશે. મિત્રો, ફોર્મ ભરશો ત્યારબાદ ફોર્મ ખેંચી શકો છો. સંયુક્ત જાહેર સભા, પ્રચાર, ડોર ટુ ડોર સંપર્ક, ચૂંટણીનો જે મેનિફેસ્ટો મિત્રો જાહેર થશે. એકથી વધુ ઉમેદવારો સરપંચ અને જે તે વોર્ડ માટે મિત્રો દાવેદારી નોંધાવે તો તેવા સંજોગોમાં આદર્શ આચાર જે ચૂંટણી પ્રક્રિયા છે તેના માધ્યમથી સરપંચ અને સભ્યની નિયુક્તિ કરવામાં આવશે. ચૂંટણી જે છે મિત્રો તેમાં તાલુકા કમિટી દ્વારા ચૂંટણી અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર, મતદાર ગણતરી અધિકારી તથા ઝોનલ ઓફિસરની જે નામોની મિત્રો નિયુક્તિ કરવામાં આવશે. તમે જોઈ શકો છો સભ્યની ઓળખ માટે આઈ કાર્ડ પણ આપવામાં આવશે. સ્થાનિક સત્તામંડળની ચૂંટાયેલી પાંખ મુજબની પ્રક્રિયા અહીંયા ચૂંટવામાં આવશે. મિત્રો, ત્યારબાદ બાલિકા પંચાયતની મુદતની વાત કરીએ તો 3 વર્ષ માટે અહીંયા બાલિકા પંચાયતની મુદત હશે. મિત્રો, તેમાં સરપંચ અને અન્ય સમિતિના સભ્યો તો એ ક્રમાનુસાર જવાબદારી સોંપવાની રહેશે. મિત્રો, તેમજ કામગીરી કરવાની રહેશે. SC, ST અને જે અન્ય કેટેગરી છે મિત્રો વંચિત સમુદાયો છે તેનું પણ અહીંયા પ્રતિનિધિત્વ પણ ધ્યાને રાખવાનું રહેશે. ઓછામાં ઓછા એક દિવ્યાંગ બાલિકાઓ એટલે કે દિવ્યાંગ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સમાવેશીનો હેતુ છે. મિત્રો, સમાવેશી અંતર્ગત અહીંયા તમામ જે કેટેગરી છે મિત્રો તેને લાભ મળી રહે તે માટે અહીંયા જે દિવ્યાંગ બાલિકાનો પણ એક અહીંયા સમાવેશ કરવાનો રહેશે. તેમજ તમામ નિયુક્ત થયેલા ઉમેદવારો દ્વારા બાલિકા પંચાયતની સરપંચની ચૂંટણી કરવામાં આવશે. તમે જોઈ શકો છો મિત્રો બિનહરીફ તેમજ સમરસ પ્રક્રિયા પણ અહીંયા થઈ શકશે. બિનહરીફ જે અમુક જે ગ્રામ પંચાયત થતી હોય છે મિત્રો તેના અંતર્ગત અહીંયા બાલિકા પંચાયત પણ બિનહરીફ અને સમરસ થઈ શકે છે. બાલિકા પંચાયતના સરપંચ સભ્યની પસંદગી એકથી વધુ ઉમેદવાર દાવેદાર ન હોય તો બિનહરીફ પણ અહીંયા થઈ શકે છે. મિત્રો, અહીંયા જોઈ શકો છો બાલિકા પંચાયતની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીની ફરજો મુખ્ય સેવિકાઓએ બજાવવાની રહેશે. એટલે કે અહીંયા જે મુખ્ય સેવિકાઓ એટલે કે જે સુપરવાઇઝર હોય છે મિત્રો મહિલા અને બાળ વિકાસ અધિકારીની જે CDPO શ્રીની જે સેજા કચેરી હોય છે મિત્રો તેમાં જે મુખ્ય સેવિકાઓ શ્રી હોય છે મિત્રો તેના અંતર્ગત તે અહીંયા ચૂંટણી પ્રક્રિયાઓમાં ચૂંટણી અધિકારીની જે ફરજો બજાવશે. એટલે કે હાલમાં મિત્રો જિલ્લા કક્ષાએ જે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારીની જે ફરજ બજાવવામાં આવે છે તેવી જ રીતે અહીંયા જે મુખ્ય સેવિકાઓ મિત્રો તે દ્વારા અહીંયા ચૂંટણી અધિકારીની ફરજ બજાવવામાં આવશે. મિત્રો,
બાલિકા સભાઓની વાત કરીએ મિત્રો તો બાલિકા સભાઓમાં બાલિકા સભાનું પ્રમુખ પદ છે તે બાલિકા સરપંચને સોંપવામાં આવશે મિત્રો. તેના આદેશાનુસાર જ અહીંયા બાલિકા સભા બોલાવવામાં આવશે. ત્યારબાદ અનુપસ્થિતમાં ઉપસરપંચ અહીંયા સ્થાન સોંપાવશે મિત્રો. તેમાં બાલિકાઓના વિવિધ પ્રશ્નોનું ચર્ચા કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો બાલિકા સભાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં જે અગત્યના જે મુદ્દાઓ છે મિત્રો, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે, સ્વચ્છતા છે, પોષણ, સામાજિક ન્યાય અને સંદેશા વ્યવહાર શિક્ષણને લગતી અહીંયા ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જેમાં તમે 5 દિવસ પહેલાં તમામ ગ્રામજનોને પણ અહીંયા જણાવવામાં આવશે, જેમાં માતા પિતા, કિશોરીઓ, મહિલાઓને જણાવવામાં આવશે. 15 દિવસ પહેલાં મિત્રો આ બાલિકા સભાઓની કાર્યવાહી માટેની આયોજન કરવામાં રહેશે મિત્રો. નજીવા ખર્ચે યોજવાની રહેશે આ કાર્યવાહી છે તે તમે જોઈ શકો છો. તલાટી સાથે તેમજ ગ્રામ પંચાયતના જે સરપંચ શ્રી હોય છે તેની સાથે સંકલનમાં રહી અને સંપૂર્ણ જે યોજનાકીય માહિતી મિત્રો અહીંયા અલગ અલગ જે અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓને બોલાવવામાં આવશે મિત્રો. તમે જોઈ શકો છો મેડિકલ ઓફિસર છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તલાટી મંત્રી છે, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક મિત્રોને પણ અહીંયા બોલાવવામાં આવશે મિત્રો. ગ્રામ પંચાયત કક્ષાએ બાલિકા સભા છે વર્ષના મુખ્યત્વે 4 દિવસોએ ફરજિયાત યોજવાની રહેશે મિત્રો. તેમાં તમે જોઈ શકો છો જે મુખ્યત્વે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, ગુજરાત સ્થાપના દિવસ, 1લી મે, 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ તેમજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ આ બાલિકા જે સભા છે મિત્રો તે બોલાવવાની રહેશે. આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય દિવસોની ઉજવણી દિવસે બાલિકા સભા યોજવાની રહેશે. તમે જોઈ શકો છો અહીંયા તારીખ આપેલી છે અલગ અલગ મિત્રો. તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. બાલિકા પંચાયત અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તેનું કાર્યક્ષેત્રની વાત કરીએ મિત્રો તો દૈનિક તેમજ સાપ્તાહિક કાર્યવાહીમાં તમે જોઈ શકો છો આંગણવાડી નિયત સમયે ખુલે છે કે નહીં તેની ચકાસણી કરવી, સમયસર ખુલે તે માટે ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરવી મિત્રો. આંગણવાડી કક્ષાએ તમામ બાળકો સાથે નિયત કરેલ સમયપત્રક પ્રમાણે પ્રવૃત્તિ થાય તે સુનિશ્ચિત કરવું. સમગ્ર રાજ્યમાં આંગણવાડી કક્ષાએ ફક્ત 14 આદિવાસી જિલ્લાઓની સગર્ભા માતાઓને દૈનિક મેન્યુ પ્રમાણે મધ્યાહન ભોજન આપવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવી. ગામની જે સગર્ભા માતા છે, ધાત્રી માતા તેમજ બાળકો અને કિશોરીઓને નિયમિત IFAની જે ગોળી અને વર્ષમાં 2 વાર કૃમિનાશક ગોળી મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તમે જોઈ શકો છો માસિક કામગીરી પણ અહીંયા કરવાની આવશે મિત્રો મંથલી. તો તેમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાલશક્તિ જે THR હોય છે મિત્રો તેનું સમયસર વિતરણ થાય છે, મળે છે લાભાર્થીઓને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. બેટી બચાવો બેટી પઢાઓ હેઠળની પ્રવૃત્તિ અહીંયા હાથ ધરવાની રહેશે મિત્રો. તેની સમીક્ષા કરવાની રહેશે. સંકલનમાં રહી એટલે કે સરકારશ્રીની જે વિવિધ યોજનાઓનું સંકલનમાં રહી અને તેનું લાભ પ્રચાર પ્રસાર કરવાનું રહેશે. જે બીજા મંગળવારે મિત્રો બાળ તુલા દિવસ તેમજ ચોથા મંગળવારે કિશોરીઓ માટે પૂર્ણા દિવસ એટલે કે મમતા દિવસની જે કાર્યવાહી તેમજ વજન ઊંચાઈ માટેનું જે મપાઈ તે માટેનું પણ કાર્યવાહી અહીંયા સુનિશ્ચિત કરવાનું રહેશે મિત્રો. જે ચોથા મંગળવારે મિત્રો આંગણવાડી કક્ષાએ પૂર્ણા દિવસની ઉજવણી થાય છે તેમાં પણ તેના વિશે પણ ફોલોઅપ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેનું પણ ફોલોઅપ કરવાનું રહેશે. તેમજ 3 મહિને જે આરોગ્ય તપાસ થાય છે મિત્રો તેની પણ સુનિશ્ચિત કરવાની રહેશે મિત્રો. બાલિકાઓ સશક્ત થાય તે માટે બેંક, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન વગેરે સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ અને આંગણવાડી કક્ષાએથી તેનું આયોજન કરવાનું રહેશે મિત્રો. સંકલનમાં કરવાની થતી કામગીરી તો શિક્ષણ મિત્રો પંચાયત, બાલિકા પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ નીકળે તેની સંપૂર્ણ માહિતી મિત્રો કાર્યવાહી કરવાની રહેશે મિત્રો. પોષણ અભિયાન અંતર્ગત તેમજ દરેક વિભાગ સાથે સંકલનમાં રહી અને કાર્યવાહી કરવાની રહેશે મિત્રો. એવા પરિવારનો પણ અહીંયા યાદી બનાવવાની રહેશે મિત્રો, જેમાં જે બાલિકાઓ પછી પરિવારનો વિસ્તાર કર્યો ન હોય, જેણે લિંગ આધારિત વંશપરંપરાગત મૂલ્યોને ત્યજીને બાલિકાઓની પ્રગતિમાં મદદ કરી હોય, જેમણે મૃત્યુ સમારોહમાં છોકરીઓ મહિલાઓને સમાન અધિકાર અને સન્માન આપ્યો હોય તેની પણ યાદી તૈયાર કરવાની રહેશે. કાર્યક્ષેત્રની વાત કરીએ મિત્રો તો સંપૂર્ણ આપણે વાત કરી છે મિત્રો. પોષણ જે પૂરક પોષણનો વપરાશ દરેક લાભાર્થીને મળે, IFની ગોળી મળે મિત્રો. આહારમાં વિવિધતા માટેનું પરામર્શ કરવું, શિક્ષણ છોડી દેલ બાલિકાઓને પુનઃ શિક્ષણમાં જોડવા માટે, માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા માટેની જાગૃતિ, માનસિક સ્વાસ્થ્ય માટે મિત્રો, જીવન કૌશલ્ય માટે તેમજ વિવિધ જે તાલીમ કેન્દ્રો તેમજ પૂર્ણા સખી સહસખી મોડ્યુલને અહીંયા અંગે માહિતગાર કરવાનું રહેશે મિત્રો. દરેક મતદારો ફરજિયાત મતદાન કરે તેની ઝુંબેશ ચલાવી મિત્રો. મતદાર જાગૃતિ અભિયાન માટે બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન છે તે આગળ ચલાવવું વગેરે મિત્રો અહીંયા કાર્યક્ષેત્ર રહેશે. તમે જોઈ શકો છો. અગત્યનો મુદ્દો આવ્યો છે મિત્રો કે બાલિકા સરપંચની મુખ્ય જવાબદારીઓ શું છે તો દૈનિક પ્રવૃત્તિઓ માટે અહીંયા મદદરૂપ થવું, બેઠક બોલાવી, અધ્યક્ષ પદ સંભાળવું, અહીંયા બાલિકાઓ સભા દ્વારા થયેલી કામગીરીનું અહીંયા અમલીકરણ કરવું,
તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો સાથે આંગણવાડી, શાળા, આરોગ્ય કેન્દ્રો વગેરેની મુલાકાત લેવી, બાલિકા પંચાયતના સભ્ય અન્ય સદસ્યોને પોતાની જવાબદારી વિશે માહિતગાર કરવા, તેમજ બાલિકા સભા દ્વારા આવેલ પ્રશ્નોનું અહીંયા નિરાકરણ લાવવું, બાલિકા પંચાયતના સરપંચ દ્વારા બાલિકા પંચાયતની દૈનિક પ્રવૃત્તિઓ અંગેનું કાર્યવાહી કરવા. મિત્રો, બાલિકા પંચાયત અંગે અહીંયા અગત્યના સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેમાં તમે જોઈ શકો છો, આ બાલિકા પંચાયત દીકરીઓનું બનેલું એક સંગઠન હશે, જેમાં જે તે પંચાયતની માત્ર દીકરીઓનો સમાવેશ થાય છે. બાલિકા પંચાયતના સરપંચ સભ્ય દ્વારા ગેરરીતિ ગેરવર્તણૂક આચરવામાં આવે મિત્રો, તેવા સંજોગોમાં તેના પદ પરથી બરખાસ્ત કરવા માટેની સત્તા મુખ્ય પંચાયતને રહેશે. આ બાલિકા પંચાયતની પ્રથમ બેઠકમાં ઉપસરપંચની નિમણૂકની કાર્યવાહી કરવામાં આવશે મિત્રો. દર 2 મહિને અહીંયા તેમજ બાલિકા પંચાયતની દર 2 બેઠક છે, દર 2 મહિને કરવામાં આવશે. સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચ કાર્યવાહી કરશે. તમે જોઈ શકશો, દરેક બેઠકની નોંધ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવારે બાળ લગ્ન કરેલા હશે મિત્રો, તો તેની ઉમેદવારી અહીંયા રદ કરવામાં આવશે. બાલિકા સરપંચ સભ્યપદ માટેની ઉંમરની મર્યાદા અહીંયા 20 વર્ષ માટે છે મિત્રો. તમે જોઈ શકશો, કાર્યકાળ 2 વર્ષનો છે અહીંયા બાલિકા પંચાયતનો કાર્યકાળ. તમે જોઈ શકો છો, બાલિકા પંચાયતની બેઠક દર 3 માસે અહીંયા મળશે. તો મિત્રો, બાલિકા પંચાયતને અહીંયા જાહેર સન્માન તેમજ પુરસ્કાર આપવા માટેની વાત કરવામાં આવી છે. તો બેટી બચાવો બેટી પઢાઓ અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ બાલિકા પંચાયતમાંથી ઉમદા કામગીરી એટલે કે શ્રેષ્ઠ કામગીરી કરનાર બાલિકાઓને પ્રોત્સાહન મળે તે માટે સરકારશ્રી દ્વારા યોજાતા વિવિધ જાહેર કાર્યક્રમો દરમિયાન સન્માનિત કરવાના રહેશે. તેમાં તમે જોઈ શકો છો, સન્માનિતના જે વિવિધ દિવસો છે મિત્રો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચ, બાલિકા દિવસ, ગુડ ગવર્નન્સ ડે, પંચાયતી રાજ દિવસ, રાષ્ટ્રીય બાલિકા દિવસ 24મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્ર દિવસની જે ઉજવણીમાં જે પદાધિકારો જે હોય છે મિત્રો, સત્તાધિકારીઓ, પદાધિકારીઓ, અધિકારીશ્રી દ્વારા નીચે મુજબના તમે જોઈ શકો છો એ પ્રમાણે ગ્રામ પંચાયત કક્ષાએ 2 બાલિકાઓ દરેક ગ્રામ પંચાયત દીઠ, ઘટક કક્ષાએ બાલિકા પંચાયતના જૂથ દરેક ઘટક દીઠ, તેમજ જિલ્લા કક્ષાએ બાલિકા પંચાયતના જૂથ દરેક જિલ્લા દીઠ 3 જૂથ, જેમાં તેજસ્વી જિલ્લા ચેમ્પિયન અંતર્ગત અહીંયા તેને સન્માનિત કરવાના રહેશે મિત્રો. તમે જોઈ શકો છો, અહીંયા ફોટોગ્રાફ્સ આપેલા છે અલગ અલગ મિત્રો, તેના વિશે તમે જોઈ શકો છો. ગ્રામ પંચાયતની ભૂમિકા મિત્રો, અહીંયા જે બાલિકાઓ છે મિત્રો તેને માહિતગાર કરવામાં આવે છે મિત્રો. જે તમે જોઈ શકો છો, એ બાલિકા પંચાયતની સફળતાઓ, તેનું પડકારોનું જે દસ્તાવેજીકરણ કરવું તેમજ પ્રચાર પ્રસાર કરવો મિત્રો. આ ગ્રામ પંચાયતનું જે કાર્ય છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. ગ્રામ પંચાયત સાથે સંકલનમાં રહી અને બાલિકા પંચાયતની કાર્યવાહી કરવાની રહેશે મિત્રો. એટલે કે બાલિકા પંચાયત ઇઝ ઇક્વલ ટુ ગ્રામ પંચાયતને જે સંકલનમાં રહી અને સંપૂર્ણ કામગીરીનો પ્રચાર અને પ્રસાર કરવાનો રહેશે. જેમાં તમે જોઈ શકો છો, પારદર્શક અને લોકશાહી પ્રક્રિયામાં બાલિકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવું, આંગણવાડી કેન્દ્રોના કાર્યકરોની તેમજ તકનીકી સહયોગ માટે માર્ગદર્શનની નિયુક્તિ કરવી, નિયમિત મૂલ્યાંકન કરવું. તો મિત્રો, અહીંયા બાલિકા પંચાયતના જુદા જુદા વિભાગો, માળખાઓના સંકલનમાં કરવાની થતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી છે. આપણે ટૂંકમાં જોઈએ મિત્રો, તો શિક્ષણ વિભાગમાં જે બાળકો શાળાએ નથી જતા તેના વિશે, તેમજ જે પ્રાથમિક જે શિક્ષણની જે માહિતગાર કરવા મિત્રો, ગામના જે તમામ જે બાળકો હોય છે મિત્રો તેને શિક્ષણ વિશે માહિતગાર કરવા, શિક્ષણે જો શાળાએ ન જતા હોય તો તેને પ્રોત્સાહિત કરવા મિત્રો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંતર્ગત મિત્રો સંપૂર્ણ જે માહિતી આપવામાં આવી છે, તો તેમાં જે તમે જોઈ શકો છો, જન્મ નોંધણી થાય, રસીકરણ થાય મિત્રો, હિમોગ્લોબિનની તપાસ વ્યવસ્થિત રીતે થાય, IAFને સ્ટોક પૂરતો ધ્યાનમાં હોય મિત્રો, આરોગ્યને લગતી ચર્ચા કરવી મિત્રો ગ્રામ સભામાં, તેના વિશે માહિતગાર કરવી. તમે જોઈ શકો છો, રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત મિત્રો સ્પોર્ટ્સ ડેનું અહીંયા આયોજન થાય મિત્રો. નૃત્ય, સંગીત, જે પરંપરાગત કલા અને પ્રોત્સાહન મળે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત બાળ લગ્ન અટકે, અહીંયા જે લગ્ન નોંધણીને પ્રોત્સાહન મળે, તેમજ અનાથ બાળકોની યાદી તૈયાર કરવી અને તેને સહાય મિત્રો કરવી. અહીંયા વૃદ્ધ મહિલાઓને પેન્શન મળી રહે તેમજ વિવિધ યોજના વિશે માહિતગાર કરવા. શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ અને રોજગાર અંતર્ગત મિત્રો રોજગારી બાબતે માહિતગાર કરવી. ITIઓમાં જે વ્યવસાયિક તાલીમના જે કોર્સિસ થાય છે મિત્રો, તેના અંતર્ગત જે ઉદ્યોગ સાહસિક મહિલાઓ છે, બાલિકાઓનું જે બજાર છે મિત્રો, તેની સાથે જોડાણ કરવું. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત જે બાલિકાઓને લોકતાંત્રિક મૂલ્યો અંગે જાગૃતિ આપવી. ગ્રામ સભાનું આયોજન, મહિલા સરપંચનું નેતૃત્વ, નિર્ણય શક્તિ વધે તેના અંતર્ગત અહીંયા જાગૃતતા ફેલાવવી મિત્રો. ગૃહ વિભાગ અંતર્ગત મહિલા પોલીસ હેલ્પ ડેસ્ક હોય છે મિત્રો, SHE ટીમ, તેના અંતર્ગત મિત્રો આયોજન કરવું. સાયબર ગુનાઓ, જે સાયબર ક્રાઇમના ગુનાઓ, તેના વિશે માહિતગાર આપવી. હિંસાથી જે અસરગ્રસ્ત મહિલાઓને સંલગ્ન માળખા સાથે જોડવું મિત્રો. જે અભયમ હેલ્પલાઇન છે મિત્રો, મહિલા હેલ્પલાઇન, તેના વિશે માહિતગાર કરવી. સુરક્ષા સેતુ અંતર્ગત તાલીમ આપવી.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત મિત્રો જાહેર સ્થળો પર જે સહકારી મંડળી હોય છે પોષણ વાટિકા બનાવી મિત્રો, પોષણયુક્ત શાકભાજી ફળો મળી રહે તેના માટે રોપાનું વાવેતર કરવું મિત્રો, તેમજ બાગાયતી ખેતી માટેની માહિતી મળી રહે તેના વિશેની અહીંયા કાર્યરીતિ છે મિત્રો. જિલ્લા કક્ષાએની વાત કરી છે મિત્રો, તો જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ વિભાગની અહીંયા ભૂમિકાની વાત કરી છે. તો મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા પ્રોગ્રામ ઓફિસરને સંકલનમાં રહી અને કામગીરી કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ DHEW સ્ટાફ અને જિલ્લા પૂર્ણ કન્સલ્ટન્ટ સાથે પણ સંકલનમાં રહી અને કાર્યવાહી કરવાની રહેશે મિત્રો. અહીંયા ICDSના ઘટક અને ઘટક કક્ષાએ CDPO શ્રી દ્વારા અહીંયા બાલિકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે જે તેજસ્વીની જિલ્લા તથા તાલુકા ચેમ્પિયનને તેના વિશે અહીંયા માહિતગાર કરવાનું રહેશે. તમે જોઈ શકો છો. ICDSના સેજા કક્ષાએ મુખ્ય સેવિકા એ કરવાની કાર્યવાહીની વાત કરીએ મિત્રો, તો તેજસ્વીની જિલ્લા તથા તાલુકા ચેમ્પિયનને અહીંયા પૂર્ણ સહસખી બાલિકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે તે અંગે સુનિશ્ચિત કરવાનું રહેશે. અગત્યનો પોઈન્ટ છે મિત્રો કે આંગણવાડી કક્ષાએ એટલે કે આંગણવાડી કાર્યકર દ્વારા શું કાર્યવાહી કરવાની છે. તો તમે જોઈ શકશો બાલિકા પંચાયતના સભ્યોને મહિલા અને બાળ વિકાસની તમામ યોજનાઓ વિશે જાણકારી આપશે. બાલિકા પંચાયતના સભ્યો તથા સહસખી સાથે શૈક્ષણિક સંસ્થાના અને જાહેર સેવાઓની મુલાકાતનું આયોજન કરવાનું રહેશે. બાલિકા પંચાયતના સભ્યોનું કરેલ કામગીરીનું માસિક રિપોર્ટિંગ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો. તેનું માપદંડ અને મૂલ્યાંકન કાર્ડ પણ રહેશે અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સરકારની એક નવતર પહેલ અંતર્ગત વિધાનસભાથી ગ્રામ પંચાયત કક્ષાએ અહીંયા જે બાલિકાઓ દ્વારા પ્રથમ તેજસ્વીની વિધાનસભા એટલે કે 24/1/2024 રાષ્ટ્રીય બાલિકા દિવસના દિવસે મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. તેનો ફોટોગ્રાફ્સ અહીંયા આપવામાં આવ્યો છે. પ્રથમ બાલિકા પંચાયત ગ્રામ પંચાયત કક્ષાએ કચ્છ જિલ્લામાં અહીંયા આનો ફોટોગ્રાફ છે મિત્રો. તમે જોઈ શકો છો. શ્રી સાંસદ આદર્શ ગ્રામ અંતર્ગત મિત્રો બાલિકા પંચાયતનો ફોટોગ્રાફ છે. તો મિત્રો આપણે જોયું એ પ્રમાણે બાલિકા પંચાયતનો મુખ્યત્વે હેતુ મિત્રો ગામની જે બાલિકાઓ છે તેને સર્વાંગી વિકાસ માટે એક સુનિશ્ચિત કરવા માટેની આ એક સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી એક મોટી પહેલ છે મિત્રો. અગત્યની પહેલ કહી શકાય મિત્રો. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, વિડીયોને શેર કરજો આપના ગ્રુપમાં, તેમજ મારી YouTube ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી આપને વધુને વધુ માહિતી તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ સરકારી ભરતી વિષયક માહિતીઓ મળતી રહે. વિડીયોનું જે માહિતી આપવામાં આવી છે મિત્રો વિડીયોમાં તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે. વધુ માહિતી માટે તમે સંબંધિત અધિકારીશ્રી અથવા તો સંબંધિત કચેરી ઓફિશિયલ વેબસાઇટનો સંપર્ક કરી શકો છો મિત્રો. જય હિન્દ, ભારત માતા કી જય.